નમસ્કાર. મારું નામ ગામિત રીનાબેન છે. મારી શાળાનું નામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સદગવાણ છે. હું ધોરણ 9 અને 10માં ગણિત વિજ્ઞાન ભણાવું છું. ઇનોવેશન ફેસ્ટિવલ 2024-25માં મારા ઇનોવેશનનું શીર્ષક છે એક્ટિવ મેથ્સ. એટલે કે ધોરણ 9 અને 10માં જ્યારે હું ગણિત ભણાવું છું ત્યારે ઘણી બધી સમસ્યાઓ એમાં આવે છે અને એ સમસ્યાના નિરાકરણ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને એના માટે ઘણા બધા ઇનોવેશન પણ કર્યા છે. દરેક ઇનોવેશનને સફળતા મળી છે અને પરિણામ પણ 100% મેળવેલ છે. પરંતુ આ સોલ્યુશન કર્યા પછી પણ હજી થોડી ખામીઓ જે દેખાય છે એ સમસ્યા હું તમને જણાવું છું કે જ્યારે આપણે સામાન્ય ગણિત ધોરણ 9માં જ્યારે વિદ્યાર્થી આવે છે એને શીખવીએ છીએ અને શીખવ્યા પછી જ આપણે અભ્યાસક્રમ શીખવતા હોઈએ છીએ. પરંતુ આ અભ્યાસક્રમ શીખવ્યા પછી પણ વારે ઘડી આપણે જ્યારે દાખલા ગણાવીએ છીએ ત્યારે સામાન્ય ગણતરી જેવી કે અવયવ હોય, અવયવ પાડવાના હોય, સંખ્યા જ્ઞાન હોય, સરવાળા બાદબાકી હોય કે કોઈ પણ બેઝિક પદાવલીની ગણતરી કરવાની હોય, પ્લસ માઇનસ ચિહ્નોની ગણતરી હોય, ડાબી બાજુ જમણી બાજુથી સાદુરૂપ આપવાનું હોય, એવા બધા દાખલાઓ જ્યારે આવે છે ત્યારે આપણે સામાન્ય ગણતરીઓ ફરીથી શીખવવી પડે છે. અને જ્યારે આપણે પહેલેથી શીખવીએ છીએ ત્યારે આપણે નોટ ચોક્કસ બનાવીએ જ છીએ અને એ નોટ દરેક વિદ્યાર્થીઓ પાસે આપણે બનાવડાવીએ છીએ. પરંતુ જ્યારે આપણે દાખલા ગણાવીએ છીએ ત્યારે એ નોટ વિદ્યાર્થીઓ સાથે રાખતા નથી અને તેને લીધે આપણે એ દાખલા ગણતરી કરાવતી વખતે આપણે ફરીથી એ ટોપિક શીખવવો પડે છે. તો એના માટે મેં એક બુક તૈયાર કરી છે જેને નામ આપ્યું છે એક્ટિવ મેથ્સ. એટલે કે જ્યારે આપણે કોઈ પણ વાહન યુઝ કરતા હોય તો વાહનમાં આપણે ડીઝલ, પેટ્રોલ કે સીએનજી ગેસનો ઉપયોગ કરતા હોય અને એમાં એ વસ્તુ પૂરું થઈ જાય તો ગાડી છે આપણી અટકી જતી હોય છે. ગણિતમાં પણ એવું કંઈક વિદ્યાર્થીઓ જોડે બને છે કે જ્યારે દાખલા ગણતા હોય છે વિદ્યાર્થીઓ ત્યારે વચ્ચે નાનકડું એવું સાદુરૂપ આપવાનું હોય અને એ ટોપિક્સ એ સારી રીતે ન સમજ્યો હોય તો એ આગળ દાખલો ગણી શકતો નથી. તો એના માટે જ્યારે આ એક બુક છે એક્ટિવ મેથ્સ બુક, એ વિદ્યાર્થી પોતાની પાસે રાખશે અને ગણતરી કરશે ત્યારે જો એ જે સાદુરૂપ આપવાનું હશે એ બુક સાથે હશે અને એમાં જોઈ લેશે તો એને ખબર પડી જશે કે ના, હવે પછી આગળ સાદુરૂપ આવી રીતે આપવાનું છે. એને કારણે એનું માઇન્ડ ફરીથી એક્ટિવ થઈ જશે અને ફરીથી એ દાખલો ગણશે અને દાખલો પૂરો કરશે અને એને લીધે એ સરળતાથી કોઈ પણ દાખલા ગણી શકશે. એને કારણે વિદ્યાર્થી જે છે એને ગણિતમાં રસ પડવા લાગશે અને એને નથી આવડતું એવો મનમાં જે ડર છે તે ડર નીકળી જશે. કારણ કે એની પાસે એક એવી બુક છે કે જેમાં દરેક સામાન્ય ગણિતના મુદ્દાઓ લખેલા છે અને સરળ ભાષામાં લખેલા છે અને વિદ્યાર્થીઓ સારી રીતે સમજી પણ શકે છે. જે રીતે આપણે વિદ્યાર્થીઓને શીખવે છે એ જ રીતે આપણે એક પુસ્તક તૈયાર કર્યું છે અને વિદ્યાર્થી આ એક બુક પોતાનો જે પાઠ્યપુસ્તક છે એની સાથે એક સંદર્ભ પુસ્તક તરીકે આનો ઉપયોગ કરશે, જેથી કરીને એને દાખલા ગણવા માટે કે એનો અભ્યાસ કરવા માટે સરળતા રહેશે. અને વિદ્યાર્થીઓમાં અત્યારથી જ એ ઉચ્ચ અભ્યાસમાં જશે ત્યારે એને ચોક્કસ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવાનો છે અને આ જે સ્ટેજ છે આ સમયે એ માધ્યમિક કક્ષાએ જ સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરતો થઈ જશે તો આગળ એ સારી રીતે એને જરૂરી હોય એવા સંદર્ભ પુસ્તકો ઉપયોગ કરી શકશે. એટલે આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એક સારી બાબત છે અને દરેક વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરશે તો ગણિત વિષયનો જે એનો ડર છે તે દૂર થઈ જશે અને ગણિતમાં એ સારી રીતે શીખી શકશે કેમ કે એની પાસે એક સંદર્ભ પુસ્તક છે. આપણી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં અમુક એવા મુદ્દાઓ છે, અમુક એવી સમજૂતીઓ છે જે ઝીણવટપૂર્વક એમાં સમજાવેલી હોતી નથી, પણ આપણે એને જ્યારે દાખલો કરાવીએ છીએ ત્યારે દરેક સાદુરૂપ આપણે એને સમજાવીએ છીએ પણ એ સાદુરૂપમાં જે પાયાનું ગણિત છે તે ગણિત એને નથી આવડતું. એને કારણે વિદ્યાર્થી અધૂરા દાખલા મૂકતા હોય છે. તો હવે પછી આ જે સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરશે તો એનું સોલ્યુશન આપણે ચોક્કસ કરી શકશે. અત્યારે તો હાલ આ જે પુસ્તક છે એ પુસ્તક મારા જે વિદ્યાર્થીઓ છે એ નોટમાં લખીને એક નોટ બનાવી છે અને એનું નામ આપ્યું છે એક્ટિવ મેથ્સ. અને જ્યારે આ બુક પ્રિન્ટેડ મોડમાં આવશે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકનો ઉપયોગ કરશે અને એનો લાભ લેશે. આ પુસ્તક લખવા માટે ધોરણ 5થી 10ના ગણિત વિષયના પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને એમાંથી જે સામાન્ય મુદ્દાઓ તારવેલા છે એ સામાન્ય મુદ્દાઓનો એમાં સમાવેશ થયો છે. આ જે પુસ્તક છે એમાં ફક્ત અંકગણિતના
ટોપિક્સની ચર્ચા કરવામાં આવી છે. હવે પછી જે બુક તૈયાર થશે તે ભૂમિતિનું હશે. ભૂમિતિને લગતા તમામ મુદ્દાઓ એમાં આવરી લેવામાં આવશે અને એ પણ ભૂમિતિ જેમાં સાદુરૂપ આપવા માટે પ્રમેય છે એ બધા શીખવવા માટે બાળકોને તકલીફ પડતી હોય છે, શીખવા માટે તકલીફ પડતી હોય છે, એનું સમસ્યાનું નિરાકરણ કરવા માટે હવે પછી જે પુસ્તક તૈયાર થશે તે હશે ભૂમિતિ, એક્ટિવ ભૂમિતિ. એ રીતે હું એક પુસ્તક તૈયાર કરીશ. તો આ જે મારું ઇનોવેશન છે એ ઇનોવેશન બાળકોને ગણિત વિષય સરળતાથી શીખી શકે અને ગણિતમાં એક્ટિવ બને. ગણિતનું જે ગાણિતિક મૂલ્ય છે એ ગાણિતિક મૂલ્ય જીવનમાં વ્યવહારો જ્ઞાન તરીકેનો ઉપયોગ કરે એ આશયથી આ એક પુસ્તક કર્યું છે. અને આ ઇનોવેશન ફેસ્ટિવલમાં મેં મારો આ એક નવાચારી વિચાર મૂક્યો છે. અસ્તુ.